નારદજી, મારો જન્મ દક્ષિણમાં થયો, હું કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રમાં હું સન્માનને પામી, અને ગુર્જરે જીર્ણતામ ગતા. અને ગુજરાત, ગુર્જર એટલે ગુજરાત નહીં, પણ આજે મુઝફ્ફરનગર છે ને, એ વિસ્તારને ગુર્જર પ્રદેશ કહેવામાં આવે છે. મુઝફ્ફરનગરની આજુબાજુનો પ્રદેશ. જ્યારે એ વિસ્તારમાં હું ગઈ ત્યારે કહ્યું કે જીર્ણતામ ગતા, હું જીર્ણ થઈ ગઈ, હું વૃદ્ધ થઈ ગઈ. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ત્રણેય જ્યારે મુઝફ્ફરનગરમાં પહોંચ્યા ત્યારે વૃદ્ધ થઈ ગયા. અને રામાનુજાચાર્ય તો એવું કહે છે કે ભક્તિ કોને કહેવી? ભક્તિ એટલે કોણ? તો કે ધ્રુવાનો સ્મૃતિ ભક્તિ, ભગવાનની અખંડ સ્મૃતિ ને એને ભક્તિ કહેવાય. આપણે કહે ને ફલાણો માણસ બહુ ભક્તિ કરે, ભક્તિનો અર્થ થાય ભગવાનની અખંડ સ્તુતિ, નિત્ય ભગવાનને યાદ કરે રાખવા, એનું નામ ભક્તિ કહેવાય. અને આ ભક્તિ મહારાણી વૃદ્ધ થઈ ગયા, એના દીકરા જ્ઞાન અને વૈરાગ્ય એ પણ વૃદ્ધ થઈ ગયા. ને એ સમયે વૃદ્ધ થઈ ગયા પછી એને વિચાર્યું કે હવે શું કરવું? એટલે વૃંદાવનમાં મેં આવવાનો નિર્ણય કર્યો. ભક્તિ કહ્યું કે હું વૃંદાવનમાં જેવો પ્રવેશ કર્યો ને, એટલે હું પોતે યુવા થઈ ગઈ, પણ મારા દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ જ રહ્યા. ભક્તિ આજે પણ વૃંદાવનમાં પુષ્ટ છે, પણ ભક્તિ એકથી કામ નહીં ચાલે. ભક્તિ એટલે ભગવત્કાર વૃત્તિ, અને ભગવત્કાર વૃત્તિ તમારી અંદર ભક્તિ હશે તો રાગ અને દ્વેષ નહીં આવે. અને ખાલી ભક્તિ હોવાથી પણ જરૂરી નથી. જો જ્ઞાન નહીં હોય, જો જ્ઞાન નહીં હોય ભક્તિમાં, તો જ્ઞાન ન હોય તો વૈરાગ્ય જાગે નહીં. સાચું જ્ઞાન હોય તો વૈરાગ્ય જાગે. બાકી ડોક્ટરો કેમ સાધુ બનીને જ જતા? ડોક્ટરો રોજ કોઈના કોઈના ઓપરેશન કરે, ચામડાઓ ચીરે છે, ને અંદર જોઈ તો એને ખબર છે કે અંદર કાંઈ નથી. આ માંસના લોચાવાળા શરીર છે, ને આ શરીરમાં મારે ક્યાં મોહ રાખવો? પણ ડોક્ટરો એવું સમજતા નથી. એનું કારણ છે કે વૈરાગ્ય અંદરથી પ્રાપ્ત થાય, અને એ જ્ઞાન હોય તો પ્રાપ્ત થાય. અને આ જ્ઞાન, ભક્તિ ને વૈરાગ્ય ત્રણેય હોવા જોઈએ. એટલે જ્ઞાન વૈરાગ્ય વિનાની ભક્તિ નકામી, અને ખાલી જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ વિનાના નકામા. ભક્તિ યુવા કહે કે હું યુવાન થઈ ગઈ, પણ મારા બંને દીકરાઓ છે ને એ વૃદ્ધના વૃદ્ધ જ રહ્યા. અને આ કલિકાલના કારણે, આ કાળ યોગના કારણે મારા દીકરાઓ આંખ પણ ખોલતા નથી. હે મહાપુરુષ, તમે તો કેટલા લોકોનું કલ્યાણ કર્યું છે. તો નારદજીને કહ્યું મારા આ પુત્રોને ભાનમાં લઈ આવી દો. નારદજીને કહ્યું કે મારા પુત્રોને પણ યુવા બનાવી આપો આપ. નારદજીએ ધ્યાન લગાવીને કહ્યું કે ભક્તિ તમારું ફળ જ્ઞાન અને વૈરાગ્ય. જે બહુ ભક્તિ કરે ને એનામાં જ્ઞાન અને વૈરાગ્ય તો ઓટોમેટિક આવી જાય. અયમ તુ યુગ ધર્મો હિ વર્તતે કસ્ય દૂષણમ. આ યુગ ધર્મનો પ્રભાવ છે. ને આપણે બધા કહેતા હોય કે ના ના ભાઈ, ઘરમાં રામ ભગવાનનું નામ અને ભજન કરો તો સતયુગ જ છે, પણ એવું નથી. હંમેશા સમયનો પ્રભાવ તમારી ઉપર પડે. અત્યારે શિયાળો ચાલે ને, તમે ગમે એટલા ઉપરથી કોટ ને ટાઈ ને બધું લગાવો, ઉપરથી ધાબળો ઓઢો, તો એ પ્રકૃતિ ઉપર અસર શિયાળાની છે ને, તમને અંદર ઠંડી લાગવાની છે. ઉનાળો હોય, તમે એસીમાં બેસો, પંખા નીચે બેસો, ઉપરથી ઠંડુ થશે, અંદર તો ગરમી જ થશે. કારણ કે જે પ્રકૃતિ ઉપર અસર થઈ તમારી ઉપર થવાની છે. યત પિંડે તત બ્રહ્માંડે. બ્રહ્માંડ ઉપર અસર થાય એટલે પિંડ એમાંથી જ બનેલું છે, અસર થાય. બહાર વરસાદ થતો હોય, તમે એક રૂમમાં પેક બેઠા છો, તમને લઘુ શંકા લાગશે, કારણ કે બહાર વરસાદની અસર થાય છે, બ્રહ્માંડ ઉપર તમારા પિંડ ઉપર અસર થશે. યુગનો પ્રભાવ ચોક્કસ હોય, સમયનો પ્રભાવ હોય અને હોય. ક્યારેક ક્યારેક કથામાં તમે એટલો બધો જીવ રેડી દો તો એ વાતાવરણ એવું હોય ને, તમે કથા બરાબર બંધ બેસાડી ન શકો, કારણ કે વાતાવરણ એવું હોય. ક્યારેક ગાવા વાળો એકનો એક હોય, ફલાણા ગામમાં એને લોક ડાયરો કર્યો હોય ત્યારે ગાવાનું બદલી ગયું હોય, બીજા ગામમાં કર્યો હોય ત્યારે ગાવાનું બદલી ગયું હોય. આ સમયનો પ્રભાવ છે. નારદજી કહે કે ભક્તિ આ યુગનો પ્રભાવ છે, અને ભક્તિને કહે છે કે આ બધું જો કલ્યાણ કરનારા હોય ને તો હરિશંતે કરિષ્યતિ, હરિ બધું કરશે. અને આખી દુનિયામાં જો કંઈ પણ આધાર હોય ને તો એ ભગવત નામ જ છે. અને કહે છે હરિના નામનો એક જ આધાર છે.
જ આધાર છે. હરિના નામનો એક જ આધાર છે. જીવન સંગ્રામનો એક જ આધાર છે. જીવન સંગ્રામનો એક જ આધાર છે. કીર્તન કરે છે જીવ દર્પણ ને ઉજળું. 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 પાપો ધોવાનો એક જ આધાર છે. પાપો ધોવાનો એક જ આધાર છે. હરિના નામનો એક જ આધાર છે. હરિના નામનો એક જ આધાર છે. આ દુનિયામાં જો કોઈ પણ આધાર હોય તો ફક્ત ને ફક્ત હરિનું નામ છે અને નામની પણ તાકાત છે. આ કડવી લીમડી છે આ સંસાર ને એમાં જો મીઠી એક ડાળ હોય ને તો એ ફક્ત અને ફક્ત ભગવાનનું નામ છે. આ કમૂર્તામાં ભગવાનનું નામ લેવા માટેનો અવસર, અમૃત પીવાનો અવસર એટલે આપણી ભાગવત કથા. કડવી સની પડીમાં મીઠી એક ડાળ છે. કડવી સની પડીમાં મીઠી એક ડાળ છે. કડવી સાલી પડીમાં મીઠી એક ડાળ છે. કડવી સાલી પડીમાં મીઠી એક ડાળ છે. અમૃત પીવાનો એક જ આધાર છે. અમૃત પીવાનો એક જ આધાર છે. હરિના નામનો એક જ આધાર છે. હરિના નામનો એક જ આધાર છે. જીવન સંગ્રામનો એક જ આધાર છે. જીવન સંગ્રામનો એક જ આધાર છે. નારદજી કહે કે ભક્તિ મહારાણી તમે હરિનું સ્મરણ કરો, કારણ કે આ કાપે તપેલા માર્ગમાં ઝાડ છે અને આશ્રય જો લેવો હોય તો એક પરમાત્માનો જ આશ્રય લેવો જોઈએ. એટલે હરિ સંતે કરિષ્યતિ, મારો નારાયણ બધું કરશે, એટલે ભગવત સ્મરણ કરો. કાપે તપેલા અને માર્ગમાં ઝાડ છે. કાપે તપેલા ને માર્ગમાં સૂળ છે. કાપે તપેલા અને માર્ગમાં સૂળ છે. કાપે તપેલા ને માર્ગમાં સૂળ છે. આશ્રય લેવાનો એક જ આધાર છે. આશ્રય લેવાનો એક જ આધાર છે. હરિના નામનો એક જ આધાર છે. હરિના નામનો એક જ આધાર છે. પુનિત મહારાજજી કહે છે કે દુઃખો ના કરીએ પુનિત, આ ભેટ છે બેસી જવાનો હો, 7 દિવસ બેસી જવાનો, આ એક જ આધાર છે. દુઃખો ના કરીએ પુનિત ભેટ છે. દુઃખો ન કરીએ પુનિત ભેટ છે. દુઃખો ના કરીએ પુનિત ભેટ છે.
દુઃખો ન કરીએ પુનિત ભેટ છે બેસી જવાનો એક જ આધાર છે બેસી રહેવાનો એક જ આધાર છે હરિના નામનો એક જ આધાર છે હરિના નામનો એક જ આધાર છે જીવન સંગ્રામનો એક જ આધાર છે જીવન સંગ્રામનો એક જ આધાર છે એક જ આધાર છે એક જ આધાર છે એક જ આધાર છે ભક્તિ મહારાણીને કહે કે હે ભક્તિ મહારાણી, તમે હરિનું સ્મરણ કરો. ને એ સમયે કહ્યું કે તમે તો કયાધુના પુત્રને ધ્રુવને બધાને તમારા એક જ વચનથી સિદ્ધિ મળી ગઈ છે, તો મારી ઉપર પણ કૃપા કરો. ને એ સમયે નારદજીએ સંકલ્પ કર્યો કે ભક્તિ મહારાણી, હું સંકલ્પ કરું છું કે આદિવાસીઓ જંગલીઓને દરેકના ઘરે ઘરે જઈ જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ મહારાણી તમારી સ્થાપના ન કરાવું તો તદાનાહમ હરેર્દાસો લોકે ત્વામ ન પ્રવર્તયે. હું હરિનો દાસ નહીં, સોગંદપૂર્વક હું પ્રાર્થના કરું છું, આજે શપથ લઉં છું કે હું હરિનો દાસ મટી જાઉં જો તમારી ઘરે ઘરે સ્થાપના ન કરાવું તો. અને નારદે આવો સંકલ્પ કર્યો છે. નારદનો અર્થ થાય છે નરસ્ય સંબંધી અજ્ઞાનમ ધ્યક્તિ. નાળ સંબંધી અજ્ઞાનને દૂર કરે એનું નામ નારદ. ને નારદે એ સમય મંત્ર પાઠ કર્યો, વેદોનો વેદ ઘોષ કર્યો. જગનેન જગ્નમય જંત દેવા ઇખેત્વોર જેત્વા વાયવસ્ત દેવો વહ. મંત્રોનું ગાન કર્યું છે, પણ આ બાજુ જ્ઞાન અને વૈરાગ્ય ઉઠ્યા છે, આંખ ખોલી છે ને પાછા સૂઈ ગયા છે. સેજ આળસ મળી, ઉઠ્યા છે ને પાછા સૂઈ ગયા. ઉપનિષદનું પારાયણ કર્યું છે. ઈશાવાસ્યમિદમ જગત સર્વમ. કાનમાં ઉપનિષદોના મંત્ર બોલ્યા, આંખ ખોલી જ્ઞાન અને વૈરાગ્ય, આળસ મળી અને પાછા સૂઈ ગયા, પાછા બેભાન થઈ ગયા. ગીતા પાઠેર મુહુર મુહુ. ગીતા પાઠ તો વારંવાર કર્યો છે. ગીતા પાઠ વારંવાર ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. વારંવાર કાનમાં શ્લોક બોલ્યા, પણ સેજ આંખ ખોલે, આળસ મળીને પાછા સૂઈ જાય છે. વારંવાર કાન પાસે મુખ રાખી હાથ રાખીને બોલ્યા છે નારદજી, જ્ઞાન પ્રબુદ્ધ્યતામ શીઘ્રમ રે વૈરાગ્ય પ્રબુદ્ધ્યતામ. હે જ્ઞાન તું ઊભો થા, હે વૈરાગ્ય તું ઊભો થા. પણ જ્ઞાન કે વૈરાગ્ય જાગ્યા નહીં, ખાલી આંખ ખોલીને પાછા બંધ. અરે ઊભાઈ ન થયા. નારદજીએ ખૂબ પ્રયત્ન કર્યો, નારદજી થાકી ગયા. બધા પ્રયત્નો કરવા છતાં પણ આની ચેતના આવી કેમ નહીં? નારદજી જેવો સંત દુખી થાય ને એટલે ભગવાને આકાશવાણી કરી, વ્યોમવાણી. આકાશવાણી થાય, ઓદ્યમા સફલસ્તેયમ ભવિષ્યતિ ન સંશય. તારો ઉદ્યમ સફળ થશે, પણ તમે ચિંતા ન કરો, તમે સંશય ન કરો, તમે સદકર્મ કરો. નારદજી હસવા માંડ્યા કે સત્કર્મ? આ વેદ પાઠ કર્યો એનાથી કોઈ મોટું સત્કર્મ હોય? કહ્યું ઉપનિષદનું પારાયણ કર્યું, ગીતાનો પાઠ તો વારંવાર કર્યો, આનાથી મોટું કોઈ સત્કર્મ હોય? કહ્યું કે હા, એ સત્કર્મ તમે કોઈ સંતોને જઈને પૂછો. ક્યાં સંતનું નામ, કઈ બાજુ મળશે, ક્યાં મળશે એ પણ નામ નહીં. સત્કર્મ કોને કહ્યું ને ક્યાં સંતને પૂછવું? નારદજી દુખી થઈ ગયા. અને પછી ગોવિંદમ સ્મારયામાસ. નારાયણનું ગોવિંદનું સ્મરણ કરતા કરતા જ્યારે તમને કોઈ દિવસ કોઈ ઉત્તર ન મળે ને એટલે ઉત્તર દિશા તરફ જતું રહેવાનું. ને આપણા સંતો આપણા ભક્તોએ આ જ કામ કર્યું છે. જ્યારે કોઈ ઉત્તર ન મળ્યો એટલે બધા લોકો ઉત્તર દિશા તરફ, અને ઉત્તર દિશા એટલે હિમાલય. લગભગ સંતો હિમાલય તરફ જતા રહ્યા. અને હિમાલય તરફ ચાલતા થયા કે રસ્તામાં જે સંત મળે ને હું પૂછીશ કે ભાઈ સત્કર્મ કર્યું, મારે સત્કર્મ કરવું છે, કોને સત્કર્મ કહેવાય? અને કોઈ કહે આને સત્કર્મ કહેવાય તો હું એ સત્કર્મ કરીશ. ભક્તિના બંને પુત્રોને મારે
ચેતન અવસ્થામાં કરવા છે, એને યુવાન કરીને ઘરે ઘરે સ્થાપના કરવી છે. આ મનમાં પ્રશ્ન લઈને ચાલતા ગયા. કોઈ સંતનો આશ્રમ આવે તો નારદજી ત્યાં જાય ને બોલે નારાયણ હરિ, નારાયણ નારાયણ. એમ કરતા કરતા જાય ને બધાને પૂછે કે ભાઈ સત્કર્મ કોને કહેવાય? બધા સંતો હસવા માંડ્યા કે નારદજી તમે બ્રહ્માના પુત્ર, બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી, એના પુત્રને ખબર ન હોય તો અમને ક્યાંથી ખબર હોય? કોઈ એમડી ડોક્ટર આવીને ગામના આરએમપી ને કહે કે ભાઈ માથા દુખવાની દવા આપો, તો ઓલા માણસને હસવાનું થાય ને કે આ એમડી કક્ષાનો ને મને માથાનો દુખાવો કેમ માટે એ પૂછે. ને બધા સંતો તો ભાગી ગયા કે ઓહો નારદજી આવે શું જવાબ આપો. અમુક સંતો મૂકી ભૂતાસ તથા નેતુ, અમુક લોકોએ મૌન ધારણ કરી લીધું કે ઓહો નારદજી આવ્યા, પોતે મહામંડલેશ્વર હોય, મંડલેશ્વર હોય, બહુ મોટું નામ હોય, નારદજી પૂછે તો જવાબ આપવો કે નહીં. એટલે હાથમાં માળા લઈને કીધું ભાઈ મૌન છે 6 મહિના, જવાબ તો ન આપવો કઈ. ને અમુક સંતો હતા નારદજી પૂછવા આવે પેલા જ ભાગી ગયા કે જો યાત્રામાં ગયા છે, આશ્રમો છોડીને ભાગી ગયા છે. બધા સંતોને પૂછ્યું ક્યાંયથી જવાબ ન મળ્યો. અને છેલ્લે નારદજીએ વિચાર કર્યો કે હવે જવાબ નથી મળ્યો ને, જ્યાં નર અને નારાયણે તપ કર્યું ને એવા બદ્રિકાશ્રમમાં જઈશ તો મને જવાબ મળશે. અને નારદજી બદ્રિકાશ્રમ તરફ જતા હતા અને આ ઉપાય અમને મળ્યો નહીં, એટલે હું એ ચિંતામાં હતો. માફ કરજો સનત કુમારો, મેં તમારી સામે હાથ પણ જોડ્યા નહીં અને કાંઈ પણ ન કર્યું, એટલે મને માફ કરો, પણ મારી ચિંતા આ હતી. ત્યારે તો સનત કુમારો હસતા હસતા બોલ્યા કે એનો જવાબ તો અમારી પાસે છે. કહ્યું શું? તો કે શ્રીમદ ભાગવત, ભાગવત કરો એટલે આ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ છે એમાંથી યુવાન થઈ જાય અને ડોલતા ડોલતા હોય. તો કે ભાગવત? તો કે હા. નારદજી કહે કે મેં વેદનું પારાયણ કર્યું, ઉપનિષદનું પારાયણ કર્યું, તો એ જાગ્યા નહીં, ભાગવતથી શું જાગે? કારણ કે મેં એવું સાંભળ્યું છે, નારદજી કહે વેદ અને વેદાંત છે ને સર્વોપરી છે. વેદો અખિલો ધર્મ મૂલમ, દરેક વસ્તુનો જવાબ છેલ્લે વેદમાં મળે. કોઈ લોકોને આધાર રાખવો હોય તો છેલ્લે વેદનો આધાર રાખે, અને વેદનો સૂત્રાત્મક સાર એટલે શ્રીમદ ભાગવત છે. હવે આ વેદનો સાર હોય તો જે વેદથી નથી હોય કઈ ભાગવતથી થાય? પણ એનો જવાબ અતિ સુંદર આપ્યો સનત કુમારોએ. બીજા અધ્યાયમાં 68મો, 69મો ને 70મો શ્લોક છે. આમાં જવાબો આપ્યા, બરાબર જવાબો આપ્યા. અને આપણે તો આ જવાબો સમજી શકીએ એવા છે, કારણ કે ખેતી પ્રધાન આખું ગામ છે અને ખેડૂતો તો આનો જવાબ બરાબર સમજી શકે. નારદજીને સનત કુમારે કહ્યું કે કેરીનું ઝાડ હોય ને, એ કેરીના ઝાડની અંદર જે ફળ આવે કેરી, એ મીઠી હોય કે ઝાડવું મીઠું હોય? તો કે નહીં, કેરીનું ફળ મીઠું હોય. જે કામ ફળ કરી શકે એ વૃક્ષ કરી શકે. રસ પીવો હોય તો એ ફળમાંથી જ નીકળે, એ ઝાડમાંથી ન નીકળે. જે ફળથી થાય વૃક્ષથી ન થાય, ભલે વૃક્ષમાંથી જ નીકળ્યો છે એ ફળ, પણ એનાથી ન થાય. બીજું, જે ફળથી થાય વૃક્ષથી ન થાય, એમ જ દૂધની અંદરથી જ ઘી બન્યું છે. જે દૂધથી ન થાય ને એ ઘીથી થાય છે. તમારે દીવો પેટાવવો હોય, તમે દીવો પેટાવો તો દૂધથી ન પેટાવાય. દૂધની અંદર ઘી છે જ, પણ દૂધથી ન થાય ને ઘીથી થાય. ભલે દૂધમાંથી જ ઘી બન્યું છે, એટલે જે ઘીથી થાય દૂધથી ન થાય. એમ જ તમારે મોહનથાળ બનાવવો હોય ને તો સાકર જોઈએ કે ખાંડ જોઈએ. એ ખાંડથી થાય, પણ ખાંડ કેમાંથી બને? તો કે શેરડીના સાઠામાંથી. શેરડીના સાઠાથી ન થાય ને એ ખાંડથી થાય. ભલે શેરડીના સાઠામાંથી જ ખાંડ બની, ભલે દૂધમાંથી જ ઘી બન્યું, અને ભલે વૃક્ષમાંથી જ ફળ બન્યું. જે ફળથી થાય વૃક્ષથી ન થાય, જે ઘીથી થાય દૂધથી ન થાય, જે સાકરથી થાય એ શેરડીથી ન થાય. એમ જે વેદથી ન થાય ને એ વેદના ફળ રૂપી ભાગવતથી થાય છે. તારે આ જ્ઞાન અને વૈરાગ્યને પ્રબળ કરવા હોય તો શ્રીમદ ભાગવત સર્વોપરી છે. અને બહુ મોટા કેટલા બધા જન્મોના પુણ્ય એકત્રિત થાય ને ત્યારે ભાગવત સાંભળવા મળે. આ ભાગવત છે ને એ સત્સંગ છે. એ સત્સંગ કોઈ સાધન નથી, સત્સંગ ફળ છે. કેટલાય જન્મોના પુણ્યો હશે ને ત્યારે આ સાંભળવા મળે છે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન, બહુ મોટા ભાગ્યોદય થાય ત્યારે મળે છે. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમં ચલભતે પુરુષો યદાવે.
અજ્ઞાન હેતુ કૃત મોહમદાનકારમ નાશમ વિધાય હિ તદોદયતે વિવેકઃ નાશમ વિધાય હિ તદોદયતે વિવેકઃ. અનેક જન્મોનો ભાગ્યોદય થાય ત્યારે શ્રીમદ ભાગવત સાંભળવા મળે છે. અને એ સાંભળવાનું ફળ શું? તો કે ભાગવત કથા સાંભળો, 7 દિવસ સાંભળો એટલે વિવેક ઉત્પન્ન થાય અને થાય. સત્સંગથી વિવેક મળે છે અને વિવેકથી જ માણસની ઉર્ધ્વ ગતિ થાય છે. એટલે તો તુલસીદાસજી પણ કહે છે રામચરિતમાનસમાં, બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ વિવેક ન હોય. રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. રામ કૃપા બિનુ સુલભ ન સોઈ, બિનુ સત્સંગ વિવેક ન હોય. બિનુ સત્સંગ વિવેક ન હોય. અનેક જન્મોના પુણ્ય પછી મળતું હોય તો આ ભાગવત મને સંભળાવો. કહ્યો અત્યારે જ ભાગવત શરૂઆત કરો. સનત કુમારો કહીએ કે અહીંયા નહીં. જો ભાગવત કરવી હોય તો બદ્રી વિશાલના ક્ષેત્રમાં નહીં, આપણે ગંગા દ્વાર જાય, હરિદ્વારમાં જાય. કારણ કે હરિદ્વારમાં હિમાલયમાં ઉપરથી સંતો પણ આવી શકે અને પૃથ્વી લોક ઉપર જે ગૃહસ્થી લોકો છે એ પણ આવી શકે. બધાને કથા સંભળાવી શકીએ આપણે. એટલે ચાલો ગંગા દ્વાર તરફ. અને ગંગા દ્વાર તરફ એટલે હરિદ્વાર. હરિદ્વારના 4 નામો છે. કોઈ એને હરદ્વાર કહે છે. હર એટલે ભગવાન કેદારનાથ તરફ જવાનો દ્વાર પણ ત્યાં છે એટલે હરદ્વાર પણ કહેવાય. બદ્રીનાથ તરફ જવા માટેનો દ્વાર પણ ત્યાંથી જ છે એટલે એને હરિદ્વાર પણ કહેવાય. ગંગોત્રી સુધી જવા માટે પણ ત્યાંથી દ્વાર છે એટલે એને ગંગા દ્વાર પણ કહેવાય. અને એક નામ સૌથી જૂનું નામ છે માયાપુરી. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી દ્વારાવતીશ્ચેવ સપ્તૈતા મોક્ષદાયિકા. 7 મોક્ષપુરીમાં મોક્ષપુરીનું નામ છે એ માયાપુરી. એટલે બીજું કઈ નહીં, આજનું હરિદ્વાર. અને જેટલા લોકો હરિદ્વાર ગયા હશે એમને માયા લાગી જશે. હરિદ્વાર જાવ એટલે 1 દિવસ જાવ એટલે 2 દિવસ રોકાવાની ઈચ્છા થાય, 2 દિવસ રોકાવ એટલે 5 દિવસ રોકાવાની ઈચ્છા થાય. એ માયા નામનો ત્યાં એક રાક્ષસ હતો, એની સુંદર કથા છે, માયાપુરી કહેવામાં આવે છે. અને ત્યાં કથાની શરૂઆત થઈ અને કથામાં બધા લોકો આવવા માંડી ગયા. ભૃગુ આવ્યા છે, વશિષ્ઠ આવ્યા છે, ચ્યવન આવ્યા છે, ગૌતમ આવ્યા છે, મેધાતિથિ, દેવલ, પરશુરામ, દેવરાજ, જાજલી, જહ્નુ, માર્કંડેય, પીપલાદ, શાકલ, ભૃગુ બધાને. જે લોકો ન આવતા હતા ને એને ભૃગુ સમજાવી લેવા કે ભાઈ 1 દિવસ તો કથા સાંભળો, થોડી ક્ષણ માટે પણ કથા સાંભળો. એને વારંવાર લેવા છે ને બધા લોકો કથામાં આવ્યા છે. ને કથાની શરૂઆત થઈ. વ્રત, યજ્ઞ, તીર્થ સેવન તમે બધું ન કરી શકો તો કાંઈ નહીં, પણ જ્યાં શ્રીમદ ભાગવતજી સ્વયં પધારે છે ત્યાં બધા તીર્થો આવી જાય છે. કારણ કે છેલ્લા સમયે સૂત પૌરાણિક ને શૌનક આદિ ઋષિઓ પૂછે છે કે એટલું બધું ભાગવતનું મહત્વ શા માટે? ત્યારે શૌનકને કહે છે સૂત પૌરાણિક કે ઉદ્ધવ જ્યારે ભાલકામાં, છેલ્લા સમય ભાલકામાં ભગવાનને તીર વાગ્યું એ સમય પૂર્વે એક પીપળાના વૃક્ષ નીચે બેસી રહેલા કૃષ્ણને જોયા અને દ્વારિકાથી જ કહ્યું હતું કે જા ઉદ્ધવ, તારે અમારી સાથે દ્વારિકા નહીં, તારે તો બદ્રીનાથ જવાનું છે. અને બદ્રીનાથ મોકલી આપ્યા. પણ મનમાં થયું કે મને ભગવાન કોઈ દિવસ એકલો ન છોડીને જાય, આની પાછળનું કંઈક રહસ્ય હશે. ને ઉદ્ધવ પાછળ ગયા ને ક્યાં તો આખો યદુવંશ પોતપોતાના ધામમાં જતો રહ્યો હતો. એક ફક્ત કૃષ્ણ બાકી રહ્યા હતા. અને કૃષ્ણ બાકી રહ્યા. આ કૃષ્ણને 2 હાથ જોડીને ઉદ્ધવે કહ્યું કે પ્રભુ, તમે અમને છોડીને જતા રહેશો તો અમારું શું થશે? લોકો જીવશે કેમ તમારા વિના? તમારા આશ્રિત છે વર્ગ શું કરશે? ને ભગવાને ત્યારે કહ્યું કે તારે ઉદ્ધવ છેલ્લે જે પૂછવું હોય પૂછી લે.
ને ઉદ્ધવે જે પ્રશ્નો કર્યા ને એને કહેવાય ઉદ્ધવ ગીતા. અને આખો આ 11મા સ્કંદ ઉપર મેં ભાલકામાં કથા કરી હતી કે ક્યાં ક્યાં પ્રશ્નો પૂછ્યા અને કૃષ્ણએ ક્યાં ક્યાં જવાબો આપ્યા છે. અને આ ભગવાન કૃષ્ણએ જે જવાબ આપ્યા એનું નામ છે ઉદ્ધવ ગીતા. ભગવાને એક વાર નહીં, ત્રણ વાર ગીતા ગાય છે. ખાલી અર્જુનને નહીં, ઉદ્ધવને ગીતા સંભળાવી. અને છેલ્લે ભગવાને કહ્યું કે તું ઉદ્ધવ રડ નહીં, પણ હવે જો તારે મને મળવું હોય ને તો હું શ્રીમદ ભાગવતમાં મળી. સ્વકીયમ યદ ભવેત તેજઃ તચ્ચ ભાગવતે દધા તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ. ભગવાને કહ્યું મારું સંપૂર્ણ તેજ આ ભાલકામાં શ્રીમદ ભાગવતજીમાં પધરાવતો જાઉં છું. અને ભગવાને સંપૂર્ણ તેજ ભાગવતજીમાં પધરાવી દીધું. આ કથાનો વિસ્તાર મેં એક વેરાવળની કથામાં હું બોલ્યો હતો કે જે સ્થાન ઉપર ભગવાને ભાગવતજીમાં તેજ પધરાવ્યું એ સ્થાન બાયપાસ થઈ જાય, ભૂલાઈ જાય. એટલે આ સ્થાન તો ભૂલાવવું જોઈએ જ નહીં. એટલે કોઈક એવો બંદો ઉભો થાય, કોઈ માણસ એવો જાગે કે કમસે કમ એ સ્થાન ઉપર, જે સ્થાન ઉપર કૃષ્ણએ પોતાનું તેજ પધરાવ્યું ભાગવતજીમાં, એ સ્થાન ઉપર એક ભાગવત થવી જોઈએ. મેં ખાલી અવાજ કર્યો ને એટલે 5 લોકો ઊભા થઈ ગયા. 5 લોકોએ કહ્યું કથા અમે કરશું. અને પછી તો કનૈયાએ એવી મુરલી વગાડી કે આખા સમાજને એકત્રિત કરી દીધો ત્યાં ભાલકામાં. ને આટલી મોટી કથા થઈ, એટલી મોટી કથા થઈ. ત્યારે મને એવું લાગ્યું કે વાસ્તવિકમાં આ સ્થાન ઉપર ભગવાન એનું તેજ પધરાવ્યું છે. એટલે જ્યાં સ્વયં કૃષ્ણ આવી જાય અને કૃષ્ણ આવી જાય ત્યાં બધા તીર્થો આવી જાય. તમે તમારા જીવનમાં કોઈ તીર્થોમાં જઈ શકો કે ન જઈ શકો, પણ 7 દિવસ માટે બધા તીર્થો તમારા આ બામણવાડામાં આવ્યા છે. એટલે આ તીર્થ છે. કોઈ તીર્થની તમે મોટી પ્રદક્ષિણા ન કરી શકો તો કાંઈ નહીં, પણ સવારમાં ઉઠીને ક્યારેક અહીંયા ભાગવતજીની પરિક્રમા કરી નાખજો. બધા તીર્થો પણ આવી ગયા અને બધી પુરીઓ આવી ગઈ. બધું અહીંયા છે. આ સાક્ષાત પરમાત્મા છે. અને આ પરમાત્માને 7 પ્રદક્ષિણા કરી લેશો ને તો એમ થયું કે આ 7 14 લોક આવી ગયા. ને આ રીતે ભગવાને તેજ પધરાવ્યું ને એટલે કહે છે કે આના કારણે ભાગવતજીનું મહત્વ વધી ગયું છે. અને ભૃગુ ઋષિ બધા ઋષિઓને બોલાવી આવ્યા. બધા ઋષિઓ એકત્રિત થયા. યજમાન પણ ફકડ અને કથા વાંચવા વાળા પણ ફકડ. નારદજી યજમાન હતા, એ પણ ફકડ સંન્યાસી. અને સનત કુમારો પણ ફકડ સંન્યાસી. અને સંન્યાસીઓ બધા હાજર. વશિષ્ઠ, ભૃગુ, ચ્યવન, ગૌતમ આ બધા બેસી ગયા. અને કથાની શરૂઆત થઈને ખાલી એક જ શ્લોક બોલાણો. ખાલી પહેલો શ્લોક મંગલાચરણ બોલાણું ભાગવતજીનું. અને મંગલાચરણ બોલવાની સાથે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, જ્ઞાન અને વૈરાગ્ય એક શ્લોકમાં તો યુવાન થઈ ગયા. જે વારંવાર વેદ સંભળાવ્યો, ઉપનિષદ ભણાવ્યો, ગીતાના પાઠ વારંવાર સંભળાવ્યા, આંખ પણ ન ખોલીને ખાલી ભાગવતજીનો એક શ્લોક સંભળાણો ને ત્યાં તો ઊભા તો થઈ ગયા, યુવાન થઈ ગયા. 25 વર્ષના જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ મહારાણી હાથમાં કરતા લઈ અને પહોંચી આવ્યા જ્યાં કથા ચાલુ હતી એની વચ્ચે બરાબર હાથમાં કરતા લઈને ભક્તિ સુતો તરુણો ગૃહીત્વા, ભક્તિ સુતો તરુણો ગૃહીત્વા, પ્રેમે કરૂપા સહસા વિરાસે, પ્રેમે કરૂપા સહસા વિરાસે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, ભક્તિ પોતાના પુત્રોને લઈને આવી ગઈ છે. વિચારો ખરા ભાગવત કથાનો પ્રભાવ. કથા થાય છે ગંગાના કિનારે અને પ્રભાવ પડ્યો યમુનાના કિનારે. ભક્તિ મહારાણી જ્ઞાન વૈરાગ્ય સાથે યમુનાના કિનારે, ગંગાના કિનારે હરિદ્વારમાં કથા થાય છે. એટલે તો કહે છે
કે જો ગંગા કિનારે કથા થાય ને યમુના કિનારે એનો પ્રભાવ પડતો હોય તો પૃથ્વી લોક ઉપર કથા થાય અને પિતૃલોક ઉપર કેમ પ્રભાવ ન પડે? પ્રભાવ પડે જ. सकल भुवन मध्ये निर्जनास्ते पिधन्या निवसति हृदये सां श्री हरेर भक्तिरंगा हरिरपि निज लोके सर्वथा तो विहाय प्रविशति हृदये सां भक्ति सूत्रोपनद्धा श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी नाथे नाथ मोहर बदन नाथे આ ભાગવતીના શ્લોકો છે, એના વાઇબ્રેશનો છે, એના વેવ્સ છે. તમે મોબાઈલ ખોલો, મોબાઈલમાંથી વોટ્સએપમાં ફોટો મોકલો, 1 સેકન્ડના છઠ્ઠા ભાગમાં સામેવાળાના મોબાઈલમાં એ અમેરિકા હોય, દુબઈ હોય, બોમ્બે હોય, 1 સેકન્ડમાં છપાઈ જતા હોય. એવું કયું કારણ છે કે 1 સેકન્ડમાં ફોટો છપાઈ જાય? એનું કારણ છે સૂક્ષ્મ વેવ્સ. અને આ સૂક્ષ્મ કિરણોથી જો મોબાઈલમાં ફોટા છપાઈ જતા હોય તો શ્રીમદ ભાગવતજીના શ્લોકોના વેવ્સ છે. જો તમારો અવાજ અહીં મોબાઈલમાં બોલો, તમારા અવાજના તરંગો આકાશમાં જાય ને આકાશમાં જઈને નિશ્ચિત ફલાણો માણસ જ્યાં હોય એ જ મોબાઈલ નંબર ઉપર પડે અને એ માણસ જ્યાં હોય એની સાથે વાત થઈ શકે. તો અહીંયાથી આ ભાગવતજીના શ્લોકોના વેગ પિતૃલોક સુધી ન જાય? જાય, કેમ ન જાય? પણ તમને ને મને એક ટેવ પડી ગઈ છે કે પ્રત્યક્ષ જોઈએ ને એને જ આપણે માનીએ છીએ. તમારા જીવનમાં અનુભવ કરજો. આસ્તિક ઋષિનું નામ બોલો ને, આસ્તિક એટલે સર્પ ભાગી જાય. આજે પણ સર્પ આમ દોડીને આવતો હોય, નામ લીટો કરી દો કે આસ્તિકના નામથી સર્પ તું આ લીટીને ન ઓળંગે એટલે સર્પ ઉભો રહી જાય ત્યાં ને ત્યાં. સર્પને કહી દો તને આસ્તિકના સોગંદ છે, ત્યાં ને ત્યાં ઉભો રહે એટલે ઉભો રહે. ઘણા બધા સર્પ પકડવાવાળા હોય ને એ લોકો એમ કહે કે મારું નામ આપો, સર્પ રોકાઈ જાય. કોઈ સામાન્ય ગામડાનો માણસનું નામ આપો ને સર્પ રોકાઈ જાય તો ભગવાનના નામની તો ક્યાં વાત છે? ये मानवा पापकृतास्तु सर्वदा ये मानवा पापकृतास्तु सर्वदा सदा दुराचार रता विमार्गा सदा दुराचार रता विमार्गा. મારે તમને બીજા દોર તરફ નથી લઈ જતો, પણ તમને કહેવા માંગુ છું કે મહેસાણામાં એક રમણીકલાલ થઈ ગયા વર્ષો પહેલા, અને આ રમણીકલાલની બધી વસ્તુ ખોવાઈ જતી. એટલે એટલો બધો દુઃખી થયો. મરવા સમયે વિચાર કર્યો કે પરમાત્મા મારી વસ્તુ એટલી ખોવાની, મને કંઈક એવી શક્તિ આપ કે હું કોઈની વસ્તુ ખોવા ન દઉં, અને ખોવાઈ જાય તો મેળવી આપું. રમણીકલાલના છેલ્લા વિચારો હતા ને, એટલે રમણીકલાલની આજે પણ આત્મા ભટકે છે. તમારી વસ્તુ ખોવાઈ ગઈ હોય આખા દિવસ દરમિયાન, તમે કહો રમણીકલાલ હું તને 2 અગરબત્તી કરીશ, મારી વસ્તુ મળી જાય. એટલે આજે પણ મળી જાય. અમે અનુભવ કરેલા છે. હમણાં જ મારી 108 વેરાવળમાં કથા હતી. આ કથામાં મેં આ વાત કરી, જેને ત્યાં ઉતારો હતો ને એને ત્યાં જ ખોવાઈ ગઈ. અને એ છોકરો યુવાન હતો, એને કીધું દાદા ઓલું રમણીકલાલનું સાચું છે કે નહીં? મેં કીધું પ્રયોગ કર. અને સાંજે મળી ગયું. રમણીકલાલના નામ લ્યો તો મળી જાય. કૃષ્ણ પરમાત્માના નામની વાત જ ક્યાં છે? ये मानवा पापकृतस्तु सर्वदा सदा दुराचार विमार्गा क्रोधान्विता कुटिलासकामिना सप्ताहयज्ञे करो पुनन्दिते सप्ताहयज्ञे करो पुनन्दिते श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ એટલે કહે છે તમે ભક્તિ કરો પાતાળમાં, એ પ્રગટે આકાશમાં. भक्ति करो पाताल में
કસ્તુરી કી વાત કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ ભગવાનના નામમાં તાકાત છે. તમારા તાલુકા પંચાયતના સદસ્યનું નામ લઈને જાઓ ને તાલુકામાં કામ થઈ જાય. ગામના સરપંચનું નામ લઈને જાઓ, તાલુકામાં કામ થઈ જાય. અહીંના ધારાસભ્યનું નામ લઈને જાઓ ને સચિવાલયમાં કામ થઈ જાય. ગામના સરપંચમાં, અહીંના ધારાસભ્યમાં નામમાં તાકાત હોય તો પ્રભુના નામની તાકાત શું હશે વિચારો. સામાન્ય માણસના તાકાત છે નામમાં, તો માધવના નામની, મુરલીધરના નામની તાકાત કેવી હશે? અને તમે જીવનમાં પ્રયોગ કરજો પછી માનજો. આસ્તિકનું નામ લ્યો, સર્પ રોકાઈ જાય, સર્પ ભાગી જાય. ઋષિઓના નામની તાકાત છે તો ભગવાનના નામની તાકાત છે. પણ તમારે ને મારે અનુભવ થાય તો જ માનીએ. એટલે અનુભવ કરીને જોજો. અહીંયા ખાલી ભાગવતજીનો એક શ્લોક બોલાણો, ભક્તિ જ્ઞાન વૈરાગ્ય, યુવાન થઈને નાચવા માંડી ગયા, નૃત્ય કરવા માંડી ગયા. તામ જાગતામ ભાગવતાર્થ ભૂષામ સુચારુ વેશામ દદૃશા સદસ્યા કથમ પ્રવિષ્ટા કથમાગતેયમ મોને મુનિના તદગયં શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. નારદજીએ આશ્ચર્ય જોયું કે અરે 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 મેં વેદ પાઠ કર્યા, ગીતા પાઠ કર્યા, ઉપનિષદના પાઠ કર્યા ને આ ખાલી આંખ ખોલી, ઉભાઈ ન થયા. તમારા ભાગવતજીમાં એટલી તાકાત છે કે યુવાન થઈને નાચવા માંડી ગયા. અરે અરે હવે તો મને આખી ભાગવત સંભળાવો. અને આ ભાગવતનું એટલું બધું મહત્વ છે. સનત કુમારો કે આ તો કાંઈ નથી. નારદજી પાપીમાં પાપી માણસ હોય ને પણ 7 દિવસ જો કથામાં બેસે એટલે ગમે એવો પાપી માણસ પાવન થાય થાય અને થાય. એ કેવો ક્રોધથી દાઝેલો હોય, સતત કુટિલ હોય, કામી હોય, સદા દુરાચાર આચરતો હોય, એવો પાપીમાં પાપી માણસ પણ 7 દિવસમાં એ પાપથી દૂર થાય છે. ये मानवा पाप कृतस्तु सर्वदा सदा दुराचारता विमार्गदा क्रोधाग्निदग्धा कुटिला जगामिना क्रोधाग्निदग्धा कुटिला सकामिना सप्ताहयज्ञे लोको नन्दिते सप्ताह यज्ञे लोको नन्दिते. कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा. हे नाथ કહ્યું કે પાપીમાં પાપી માણસ પાવન થાય એવું કોઈ ઉદાહરણ છે? કારણ કે આપણે પ્રત્યક્ષ વસ્તુને જ માનીએ છીએ. પ્રમાણ છે? કહ્યું એવું કોઈ પ્રમાણ છે? તો કે હા, એવું એક પ્રમાણ છે. અને એ પ્રમાણ આંધ્રપ્રદેશનું છે. અને કહ્યું કે હું તમને કહું છું, તુંગભદ્રા તટે પૂર્વમ અભુત્પત્તનમુત્તમમ યત્ર વર્ણાસ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા. આંધ્રપ્રદેશમાં તુંગભદ્રા નદી આવી છે. આંધ્રપ્રદેશમાં એટલે તુંગભદ્રા નદીના કિનારે આંધ્રપ્રદેશમાં સુંદર એવું ઉત્તમ નામનું નગર, અને એમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ. અને આત્મદેવ નામનો બ્રાહ્મણ સર્વવેદ વિશારદ, વેદનો વિશારદ, યજ્ઞનો નિષ્ણાત, શ્રૌત સ્માર્તેષુ નિષ્ણાંતો. આખા ભારતમાં 138 જ એવા બ્રાહ્મણો છે
જે સ્ત્રૌત યાગ જાણે છે ને સ્માર્ત યાગ જાણે છે આખા ભારતમાં. કારણ કે બધા યજ્ઞોની આપણે ખબર નથી હોતી. યજ્ઞો કેમ થાય છે, રાજસૂય યજ્ઞ કેમ થાય છે, અશ્વમેધ કેમ થાય છે, વાજપેયી યજ્ઞ કેમ થાય છે. 138 બ્રાહ્મણો આજે ભારતમાં એના જાણકાર છે. એવો આ સૂર્ય જેવો તેજસ્વી આત્મદેવ નામનો બ્રાહ્મણ, પણ એમની એક ભૂલ થઈ ગઈ હતી. પત્ની એવા મળી ગયા એને, લગ્ન થયા અને પત્ની માથા ભારે મળ્યા. અને પત્ની સારા મળે તો જીવન સુધરી પણ જાય. કારણ કે લગ્ન જીવનમાં, દાંપત્ય જીવનમાં 4 વસ્તુ પરફેક્ટ હોવી જોઈએ. તમારું દાંપત્ય જીવન તમારે સારામાં સારું કરવું હોય તો એમાં પહેલી વહેલી જરૂરિયાત છે પ્રેમની. પ્રેમ વિના દાંપત્ય જીવન સારું ન ચાલે. એક તો પેલો પ્રેમ હોવો જોઈએ, બીજું સમર્પણ હોવું જોઈએ. ખાલી પ્રેમ હોય ને સમર્પણ ન હોય. પ્રેમ, સમર્પણ ને ત્રીજી સહન શક્તિ. આ પ્રેમ, સમર્પણ અને સહન શક્તિ હોય ને એનું દાંપત્ય જીવન સકારાત્મક બને. ને જેનું સકારાત્મક વિચારે. મહાભારતનું એક વિચારો. મહાભારતમાં ફક્ત દુર્યોધને એટલું જ વિચાર્યું હોત, આંધળાના દીકરા આંધળા એવું બોલ્યા. એ સમયે દુર્યોધને વિચાર્યું કે આ તો મારા ભાભી છે, એ તો મજાકમાં પણ કહે. એટલું જો સકારાત્મક વિચાર્યું હોત તો એટલું મોટું યુદ્ધ થત નહીં. સકારાત્મક વિચારવું ખૂબ અઘરું છે. બાકી મોટા મોટા મહાયુદ્ધો છે ને નાની નાની બાબતમાંથી થતી હોય. મને કાનજી ભૂટા બારોટની વાત યાદ આવે છે. એ એવું કહે રાખતા કે મોટો એક વેપારી, ગામમાં મોટી કિરાણા સ્ટોર, પ્રોવિઝન સ્ટોર, એમાં મોટી મોટી બધી વસ્તુઓમાં એક મોટી ગોળની ગુણ હતી. અને એ ગોળની ગુણ ઉપરથી એક નાની એવી ગોળની કણી નીચે પડી ગઈ. ગોળની ગુણમાંથી જેવી જે કણી નીચે પડી ગઈ એટલે કીડીએ જોયું કે ઓહો આ કણી નીચે પડી ગઈ, હું ખાઈ લઉં. કીડી ખાવાનો પ્રયત્ન કરતી હતી ને ત્યાં ગરોળી ઉપરથી નીચે પડી. ગરોળીને એમ કે હું કીડીને ખાઈ જાઉં, કીડીને એમ કે હું ગોળની કણી ખાઈ જાઉં. હજી આ ગરોળી કીડીને ખાવા જાય ને ત્યાં શેઠે એક મીંદડી પાડી હતી. ને મીંદડી પાડવાના બધાને શોખે હોય. વાલામાં વાલી મીંદડી શેઠને. શેઠે મીંદડી પાડી હતી. મીંદડીને એમ કે હું ગરોળીને ખાઈ જાઉં. હજી એ મીંદડી ગરોળીને ખાવા જાય ત્યાં એક વણજારો આવ્યો, એનો કૂતરો. વણજારાઓ કૂતરા રાખતા જ હોય. કૂતરો લઈને આવ્યો અને કૂતરાને એમ થયું કે હું બિલાડીને ખાઈ જાઉં. અને કૂતરાએ મોઢું લગાવ્યું ને મીંદડીને ગળું પકડી લીધું. મીંદડીને ખાવાનો પ્રયત્ન કરતો તો શેઠની નજર ગઈ કે આ તો મારી બહુ વાલી મીંદડી. 5 કિલ્લાનું તોલું હાથમાં લીધું ને જોરદારનું માથામાં માર્યું. કૂતરો ત્યાં તે મરી ગયો. એ કૂતરો પાછો વણજારાને પ્રિય હતો. વણજારાએ એક લાફો માર્યો, થડા ઉપરથી નીચે પડી ગયા શેઠ. ને શેઠને માર્યા એટલે વેપારી મંડળ ભેગું થઈ ગયું કે આપણા શેઠને મારી જાય. આપણા ગામમાં આવીને, બામણવાડામાં આવીને ને બધા વેપારીઓ ભેગા થઈ અને વણજારાને એવો માર્યો, કપડા ફાડીને તોડી નાખ્યો. વણજારો જ્યારે એના પ્રદેશમાં ગયો, એ વણજારાની જ્ઞાતિનો પ્રમુખ હતો, કે આપણા પ્રમુખને માર્યા, કપડા વપડા ફાડી નાખ્યા. વણજારાઓ તલવારને ધારિયાઓને લઈને આવ્યા ને ગામમાં પહોંચ્યા. જે આવ્યા એમાં 10-12 લોકોના માથાઓ કાપી નાખ્યા. પોલીસ કેસ થયા, જેલમાં ગયા. ને પછી એને વકીલ રાખ્યો ને વકીલ માઇક્રો ઓબ્ઝર્વેશન કરવા આવ્યો કે ઝઘડો શેનાથી થયો. તો ખબર પડી કે એક ગુણની મોટી ગુણમાંથી ગળની એક નાની એવી ગોળની કણકી પડી ગઈ, એમાં 15 લોકોના માથા કપાઈ ગયા. નાની એવી વાત છે ને મોટું સર્જન કરી નાખતી હોય. એવું નહીં સમજવું કે ખાલી કથા થાય છે એ તો કથામાં જાશું, એ તો શાસ્ત્રી જાય પછી અડધો કલાક. ના ના ના, આ કથાના માધ્યમથી તમારું જીવન બદલી જાય. અને હું ગૌરવ સાથે કહું છું, મારા ગામમાં તો અમારા ગામના બાળકો રાત્રે છાસ ને દહીં ન ખાય એટલે ન જ ખાય. અમારા ગામમાં ઘણા બધા ઘર છે એવા છે કે જેના ઘરે, મારા ગામમાં ની આજુબાજુના વિસ્તારોમાં તમે જાઓ તો તમારા હાથમાં દૂધ જ આપે, એના હાથમાં ચાય નો. બધા કે ને અમારે વ્યસન નહીં, વ્યસન નહીં, ચાનું વ્યસન નહીં. એવા લોકો કથાથી એવા મોટા ફેરફાર થઈ જાય છે. પણ કથામાં તમારે એકવાર બેસવું પડે. એકવાર તમે બેસો કથામાં, 7મા દિવસે કથા તમારી અંદર હશે, છૂટી જ નહીં શકે. પણ તમારે કથામાં બેસવું પડે. આવી રીતના નાનું એવું કાર્ય મોટું સર્જન કરી શકતું હોય. અને દાંપત્ય જીવનમાં નાની નાની બાબતો મોટા સંઘર્ષ ઉભા કરે. રોટલી તોડવામાં ઝઘડો થાય તો છૂટાછેડા થઈ જાય. 2 હાથે રોટલી ન તોડાય એવી નાની એવી બાબતમાં મોટા ઝઘડાઓ ઉભા થઈ જાય. એટલે નાની નાની બાબતો મોટા ઝઘડા ઉભા કરતા હોય.
અને આવી રીતે એની પત્ની મળી તત્પ્રિયા ધુંધુલી સ્મૃતા. ધુંધુલી નામની એની પત્ની મળી ને એની પત્ની ધુંધુલીની એક વસ્તુ જોયા જેવી હતી. એ કેવી હતી ધુંધુલી? એનું વર્ણન ભાગવતજીમાં સુંદર છે. લોક વાર્તા, લોક વાતોમાં રસ રાખનારી, સ્વવાક્ય સ્થાપિકા, બીજાની વાતોમાં રસ રાખવા વાળી, પછી પોતાની વાત સ્થાપી નાખવા વાળી, પોતાનો કક્કો ઘૂંટવા વાળી, એની સાથે જલ્પિકા, બહુ વાતો કરવા વાળી, અને જે વધારે વાતો કરતો હોય ને ગપ્પાબાજ જ હોય, જે વધારે વાત કરતો હોય. કારણ કે સત્ય બોલવું હોય એના માટે ઓછું બોલવું પડે ને બહુ જલ્પિકા, બહુ બોલવા વાળી હતી. અને આવી રહેવાથી લોકોની બીજી વાતોમાં રસ રાખવા વાળી, પોતાનો કક્કો ઘૂંટવા વાળી, અને જે કક્કો પોતાનો ઘૂંટતો હોય માથા ભારે જ હોય અને બહુ માથા ભારે હતી. એક દિવસ એના પતિ એટલે આત્મદેવ ભગવાન નારાયણની પૂજા કરતા હતા, ઘરમાંથી માર્યો ધક્કો કે આખો દિવસ આ સેવા પૂજામાં પડ્યા રહ્યો છો. અને આપણે કેટલા સમયથી દુખી છીએ, કારણ કે આપણે ઘરે સંતાન નથી. ને તમે આ ઠાકોરને પૂજી રાખો, ઠાકોરે કઈ આપ્યું એમ? અને જ્યારે ઠાકોરનું અપમાન થયું, પોતાનું અપમાન તો સહન કરી લેતા, પણ પોતાના પ્રભુનું અપમાન થયું ને, એકદા સદ્વિજો દુઃખાદ ગૃહમ ત્યક્ત્વા વનમ ગતઃ. અને પછી આપણે બધાને એક જ રસ્તો આવડે, ઘર છોડીને ભાગી જવું. આત્મદેવે પણ એ જ કર્યું, ઘર છોડીને જતો રહ્યો, વનમાં જતો રહ્યો. અને વનમાં જઈને એક સરોવરના કિનારે રડતો હતો અને એને તરસ લાગી હતી. તળાવ પાસે બેઠો, શરીર સુકાઈ ગયું. રડતા બ્રાહ્મણને જોઈને ત્યાંથી એક યતિ સંન્યાસી નીકળ્યા. સંન્યાસી જોયું કે ઉપવસ્ત્ર ઓઢેલું છે, એના ડાબા ખંભા ઉપર જનોય છે ને કોઈ બ્રાહ્મણ રડે છે. એટલે એમણે કહ્યું કે હે વિપ્ર, શા માટે રડો છો? તમારા દુઃખનું કારણ તો જણાવો. ત્યાં તો રડતા રડતા બોલ્યા આત્મદેવ, હે યતિજી, આપને નમસ્કાર છે. પિતૃઓ મારી અંજલિ સ્વીકારતા નથી, દેવતાઓ અને બ્રાહ્મણો મારું નૈવેદ્ય સ્વીકારતા નથી, અને પ્રાણાસ ત્યક્તુમ ઇહાગતઃ. હે મુનિવર, હે મહાપુરુષ, હું મારા પ્રાણ ત્યાગવા માટે અહીંયા આવ્યો છું. સંન્યાસીએ સમજાવ્યા કે ભાઈ એમ મરાય નહીં, ભાઈ એમ કઈ મરી જાય તો કે ના ના, ધીક જીવિતમ પ્રજાહીનમ ધીક ગૃહમ પ્રજામ વિના. પ્રજા વિનાનું ઘર નકામું, પ્રજા વિનાનું જીવન નકામું. મારે મરી જવું છે, મારે સંતાન નથી. તો કે ભાઈ સંતાન નો એમાં મરી ન જવાય. તો કે સંતાન બધાને સુખ આપે એવું, સંતાન થયા પછી પણ દુઃખ આપે. આ કાગડા, આ કૂતરા, આ બધા છે એને સંતાન છે તો એ દુઃખી નથી. ઘણા મા બાપ એવા હોય જેને ઘરે સંતાન હોય તો પણ એ દુઃખી રહે છે. એને પ્રમાણો બતાવ્યા છે કે હું તમને પ્રમાણો બતાવું, તમે સંતાનથી સુખ મળે એવું નહીં. સગરને 60,000 પુત્રો હતા પણ સગરને દુઃખ મળ્યું છે. અરે અંગને એના પુત્ર વેનથી દુઃખ મળ્યું છે. દીકરો ક્યારેક દીપડો બને ત્યારે મહા દુઃખ થાય. એટલે દીકરા પાછળ એટલો મોહ ન રાખો, બધું છોડી દો. તો કે ના ના, ખાલી મારે ઘરે સંતાન નથી એવું નહીં, મારે ઘરે ગાય છે ને, ગાય પણ વાંજણી છે, એને વાછડો વાછડી કઈ નથી આવતું. એ તો ઠીક છે, મારા ઘરે જે હું વૃક્ષ વાવું ને એ વૃક્ષ પણ વાંજણું રહે છે, એ વૃક્ષમાં ફળ ફૂલ કઈ આવે નહીં. અને રહેવા દો મુનિજી, એ તો જવા દો, પણ યત ફલમ મદ ગૃહાયાતમ તચ્ચ શીઘ્રમ વિનશ્યતિ. મારા ઘરે હું જે ફળ લઈ આવું ને એ ફળ પણ બીજા દિવસે બગડી જાય છે. એટલે મારા ઘરે બહારથી આવેલું ફળ એ બગડી જાય છે. મારી ગાયને કઈ સંતાન નહીં, મારે ઘરે વૃક્ષ વાવેલા એમાં ફળ ફૂલ નો આવે. એટલે મારે આવું જીવવું નથી. આવા જીવનનું પ્રયોજન શું? અને યોગ નિષ્ઠ મહાત્મા બોલ્યા કે તું આ બધું છોડી દે. તો કે મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠો કર્મણો ગતિ. કે મુંચા જ્ઞાન, ના ખોટું જ્ઞાન છોડી દે. દીકરો દીકરો દીકરો. તો કે નહીં, હવે જો તમે તો બહુ જાણકાર છો, આ મારી રેખા વાંચીને કહી દો કે મારે સંતાન છે કે નહીં. અને શાસ્ત્રોમાં સામુદ્રિક શાસ્ત્ર આવે છે. સામુદ્રિક શાસ્ત્ર એટલે ખાલી હસ્તરેખા નહીં, પગની રેખા જોવાય, છાતીની રેખા જોવાય, ગળાની રેખા જોવાય, મસ્તકની રેખા જોવાય, માણસની આંખો જોઈ શકાય, નાક જોઈ શકાય. માણસની આકૃતિ પ્રમાણે તમે વર્ણન કરી શકો કે આ માણસ કેવો છે, ઓળખી શકો. અને એ સામુદ્રિક શાસ્ત્ર ઉપરથી લક્ષણો આવ્યા છે. આપણે બોલીએ છીએ ને કે ભાઈ બાંડો 32 લક્ષણો આપણે બોલીએ છીએ ને, એ સામુદ્રિક શાસ્ત્ર ઉપરથી. ક્વચિત કાણો ભવેત સાધુ
કોઈક જ કાણો માણસ સજ્જન હોય છે, બાકી એક આંખ જેની ન હોય એ સૌથી મોટા રોલ કરવા વાળા હોય છે. આ સામુદ્રિક શાસ્ત્રના લક્ષણ પ્રમાણે ક્વચિત ખલવાટો નિર્ધન, કોઈક જ તાલ વાળો માણસ ગરીબ હોય, બાકી પૈસા વાળો જ હોય. કારણ કે તાલ એને પડે જે ખૂબ વિચારે ને એને તાલ પડે. અત્યારે હેડ એન્ડ શોલ્ડર વાપરો કેમિકલ વાળા શેમ્પુ ને પછી તાલ પડી જાય એમ નહીં. જન્મજાત જેને તાલ હોય એ કોઈક જ ગરીબ હોય. એની સાથે સાથે ક્વચિત દંતાલકો મૂર્ખ, જેના બે દાંત આગળ હોય કોઈક જ મૂર્ખ હોય, બાકી ચતુરમાં ચતુર હોય જેના બે દાંત આગળ હોય. આમે માણસના લક્ષણો ઉપર ખબર પડી જાય. પોલીસ વાળા લોકોને શીખવાડવામાં આવે કે માણસની આંખ ઉપર ખબર પડી જાય માણસ સાચો છે કે ખોટો છે. માણસની આંખ ઉપર ખબર પડે. આંખ કેવી હોય તો કેવો હોય. માણસ કામી બને ને ત્યારે કામી માણસની આંખે ઓળખાઈ જાય. માણસ ક્રોધી બને ત્યારે ક્રોધી માણસની આંખ પણ ઓળખાઈ જાય. માણસ ગરીબડો બને ને 5000 રૂપિયા ઉછીના લેવા જવા હોય ને ત્યારે આંખ બદલી જાય, અને કોઈને 5000 ઉછીના દેવાના હોય ત્યારે પણ આંખ બદલી જાય. ક્યારેક ગુસ્સો આવે એટલે એની પત્નીને ખબર પડી જાય કે આ ગરમ થયા છે આંખ ઉપર જોઈને. એમ સામુદ્રિક શાસ્ત્રના લક્ષણો છે. અમુક માણસના આચરણ ઉપર તમે કહી દો કે આ માણસ ક્યાં કુળનો છે. એક કહી શકાય, બપોરનો સમય થયો હોય ને કોઈ કહે ને કે ભાઈ અત્યારે તો રોટલા ખાઈને જ જવાય, એટલે સમજી જવાનું કે આ આહિરનું જ ઘર હોય. એ એનું આચરણ છે. આચરણ ઉપરથી કુળની ખબર પડે. જેવા જેવા આચરણ કરે એના ઉપરથી કુળની ખબર પડે. એમ આકાર, અમુક પ્રકારના આકાર હોય ને સ્ત્રી જેવા જે દેખાતા હોય ને, અમુક લોકોના પુરુષોના ચહેરો સ્ત્રી જેવા હોય તો આપણે ખબર પડી જાય. એના આકાર ઉપરથી ખબર પડી જાય આની હાલચાલ આમ જ હશે, એમ જ હાલતો હોય. આકાર ઉપરથી એની હાલચાલ ખબર પડી જાય. એમ બોલવાથી ચેષ્ટા ખબર પડી જાય. માણસ બોલે એટલે ખબર પડી જાય એની વિદ્વત્તા કેટલી છે એના બોલવા ઉપર. અને એમ શરીર ઉપરથી ભોજનની ખબર પડી જાય. શરીર આમ હોય એટલે ખબર પડી જાય કે 2.5 રોટલા વાળા છે. આવા હોય તો ખબર પડે કે એક જ ખાઈ શકશે. એમ નેત્ર ઉપરથી સત્યતાની ખબર પડે. ઉજ્જવળ નેત્ર, સરસ નેત્ર, તિરછા નેત્ર, લાલ નેત્ર, નમેલા નેત્ર. એમ માણસના આ કપાળની રેખા ઉપર પણ માણસનું જ્યોતિષ જોઈ શકાય છે. એટલે કહ્યું કે તમે તો યતિ છો, મુનિ છો, મહાપુરુષ છો, મારા કપાળમાં મારા ભાગ્યમાં કંઈ હોય તો જોઉં. મહાપુરુષે આંખ બંધ કરીને જોયું અને આંખ ખોલીને કહ્યું, સપ્ત જન્માવધિ તવ પુત્રો નૈવ ચ નૈવ ચ. 7 જન્મોમાં પણ તને પુત્ર નથી, નથી અને નથી. બસ આ વાત સાંભળી એટલે રડવા માંડી ગયો. કહ્યું, પુત્રમ દેહી બલાદપી, મને જબરપૂર્વક મને પુત્ર આપો આપો અને આપો ધરારથી. ત્યારે મુનિએ સમજાવ્યું કે ભાઈ આવી જબરદસ્તીથી જે બહુ પુત્રો લઈશ ને એ બહુ સારા નહીં. અને જોજો તમે વધારે માનતા ના હોય ને એ કોઈનું માનતા ન હોય. ઘરના કોઈનું ન માને, વધારે માનતા ના હોય એ જ કોઈનું ન માનતા હોય. એટલે જે તમારા ભાગ્યમાં નથી છતાં પણ મેળવવાનો પ્રયત્ન કરો. અને કહ્યું નહીં, સંતોની તાકાત હોય છે. જો એક ગોરખનાથ ભભૂતિ આપી દઈને બાળકો થઈ જતા હોય, એમ કહ્યું કે સંતની કંઈક મને તમે પ્રસાદી આપો, મને બાળક થાય. જો તમે મને નહીં પ્રસાદી આપો ને જો તમે મને મારા ભાગ્યમાં ન હોય તો મને નહીં અપાવો તો હું મરી જઈશ. કહ્યું, હું કૂદકો લગાવી જઈશ ને બ્રાહ્મણ તમારી સામે મરશે એટલે બ્રહ્મ હત્યાનું પાપ તમને લાગશે. સંન્યાસી મૂંઝાઈ ગયા કે હું આને ક્યાં પૂછવા ગયો, આ મારી સામે મરશે તો મને પાપ લાગશે. અને નો ચેત ત્યજામ્યહમ પ્રાણામ, કહ્યું કે હું પ્રાણને ત્યાગી દે. ત્યારે કહ્યું, વિધાતાના લેખ પૂછ્યા એટલે ચિત્રકેતુ પણ દુખી થયા, એટલે તું હઠ ન કર. કહ્યું કે નહીં, મને જો હઠપૂર્વક પુત્ર આપો ને આપો. સંન્યાસી એક ફળ આપ્યું અને ફળ આપીને કહ્યું કે આ ફળ તારી પત્નીને ખવડાવજે. પુત્ર થશે પણ નિયમ પાડવા પડશે. 1 વર્ષ સુધી નિયમ પાડવાના. પહેલો નિયમ બતાવ્યો, સત્ય બોલવું. જે વધારે પડતા ગપ્પા મારતા હોય સત્ય કેમ બોલી શકે? પેલું સત્ય બોલવું, બીજું પવિત્રતા રાખવી, ત્રીજું દયા રાખવી, ચોથું દાન આપવું અને પાંચમું એક ટાઈમ ભોજન કરવું. આ 5 નિયમ પાડશે તો તમારે જ્યાં નિર્મળ પુત્ર ઉત્પન્ન થશે. અને ફળ હાથમાં આપ્યું. ફળ લઈને આત્મદેવ રાજી થતા હતા એવા કે ઓહો હો, મારી પત્ની મને કહેતી હતી ને કે ઠાકોરજીને પૂજવાથી શું થાય, આ થાય. લ્યો, ભાગ્યમાં પુત્ર ન હતો તો પણ આપ્યો. ફળ લઈને પત્નીના હાથમાં ફળ આપ્યું અને ફળ આપીને કહ્યું કે આ 5 નિયમ પાડજે, સત્ય બોલજે,
પવિત્રતા રાખજે, દયા રાખજે, રોજ દાન આપજે અને એક ટંક ભોજન કરજે, આપણા ઘરે નિર્મળ પુત્ર થશે. વિચારું આ સત્ય બોલું, ગપ્પા મારવામાં તો નંબર 1 હતા, આખા ગામની પંચાયત કરવામાં. અને પંચાયત કરતા હોય દયાએ રાખી ન શકે, અને ભોજન તો એક ટાઈમ પસંદ જ નથી. બધાને સવારમાં ઉઠી નાસ્તો જોઈએ છે. એટલે આમણે કીધું કે એ તો જરાય આપણે પહોંચાય જ નહીં. એટલે ફળ લઈને ગપ્પા મારવા વાળા એટલે પાડોશણ પાસે ગયા. પાડોશણ પાસે જઈને રડતા રડતા કહ્યું કે હવે શું કરું, મારા પતિ તો લઈ આવ્યા છે આ ફળ, પણ હવે આ ફળ હું ખાઉં કે નહીં? ને પાડોશણ પાસે ગયા. પાડોશણે પણ સલાહ આપી, ફલ ભક્ષેણ ગર્ભસ્યાદ ગર્ભેણોદર વૃદ્ધિતા સ્વલ્પ ભક્ષમ તતો શક્તિ ગૃહ કાર્યમ કથમ ભવે. કદાચ ને આ ફળ હું ખાઈ લઉં, મને ગર્ભ રહી, અને ગર્ભ રહીને પછી મારું પેટ વધી જાય. પેટ વધી જાય પછી 7મા મહિનામાં તો નિયમ આવી જાય, આવું નહીં ખાવું, તેવું નહીં ખાવું, ખાટું નહીં ખાવું. ને મને તો ખાટું જ ભાવે છે, પાણીપુરી ને એવું બધું. એટલે એમણે કીધું કે આવું ખાવું ને એવું બધું કરવું પડે, ને આવું મારે ખાવું નથી. ને જો વધારે પડતું હું જમું નહીં તો શરીરમાં અશક્તિ આવી જાય. અશક્તિ આવી જાય, હું ઘરકામ મારાથી થાય નહીં. પાડોશણે સલાહ આપી તો તમારી નણંદને બોલાવી લેવાય ને, ઘરકામ ન થાય તો. કે નણંદને બોલાવી લો, પણ નણંદ છે ને એ તો કંઈક ચોરી જાય તો. અહીંયા લખ્યું છે નનંદા સંહરેત, કહ્યું ન નાંદા સંહરેત તદા, મારી નણંદ કંઈક ચોરી જાય તો. આવા આવા તર્ક કર્યા. કહ્યું કે ગામમાં કોઈ લૂંટારાઓ આવે ને લૂંટારાઓ લૂંટવા માટે આવે, દેવાદ ઘાટી વ્રજેદ ગ્રામે, કદાચ લૂંટારાઓ લૂંટવા માટે આવે અને બધાને ભાગવું પડે તો ગર્ભિણી સ્ત્રી તો બહુ દોડી ન શકે ને, તો હું દોડી કેમ શકું? આવા ખોટે ખોટા તર્ક ઉભા કર્યા. એને ખાવું નહોતું, પણ કોઈ કહે ને કે ખાવું ન જોઈએ તો એને બાને ચડાવી દે. એટલે અમુક લોકોને એવું કરવું હોય એને તો આપણે કહીએ કે ભાઈ કેવા કપડાં પહેરવું, એને સફેદ જ પહેરવા હોય તો એ પૂછે, આપણે કે પીળા પહેર, તો કે ના ના સફેદ પહેરવું. તો એમ બોલાવડાવે. એમ આને પૂછ્યું કે ભાગવું પડે તો કે ભાઈ એ તો ભાગવું પડે. પછી એને એક પ્રશ્ન કર્યો કે મેં એવું સાંભળ્યું કે શુકદેવજી એની માના પેટમાં 12 વર્ષ રહ્યા. એ મારા પેટમાં કોઈ બાળક લાંબો સમય રહે તો હું તો થાકી જાઉં ને. અને બીજું, બાળક જો આડું કે ત્રાંસું થઈ જાય તો માણસ જે સ્ત્રી હોય એનું મૃત્યુ થઈ જાય. એટલે મારે એવું કઈ નથી. તિર્યક ચેદ આગતો ગર્ભ, તિર્યક એટલે ત્રાંસો ગર્ભ આવે તો સ્ત્રી મરી જાય. તદા મે મરણમ ભવેત, અને જો હું મરી જાઉં તો મારે એવું કંઈ કરવું નથી. એટલે મારે આવું આ ફળ ખાવું નથી. તારું શું કેવું છે? પડોશણ ઓળખી ગઈ કે ના ના ભાઈ, તો તારે ખાવું હોય તો ખા, ન ખાવું હોય તો ન ખા. એવા કુતર્ક કર્યા ને એને ખાધું નહીં. એ તો ત્યાંથી જતી રહી કે ભાઈ તારે જેમ કરવું હોય. આ હાથમાં ફળ લઈને બેઠી હતી પોતાના ઘરે, ત્યાં એની સગી નાની બેન આવી. અને જેની મોટી બેન આવી હોય, ધુંધુલીની નાની બેને આવીને એને સલાહ આપી કે બેન તારે ફળ નથી ખાવું, આવું કષ્ટ શા માટે ભોગવવું? મારી દ્રષ્ટિએ આખી દુનિયામાં 2 નારીઓ સુખીમાં સુખી છે. એક જે વિધવા છે એ સુખી છે, અને એક જેને કઈ સંતાન નથી એ સુખી છે. કાં તો વંધ્યા છે એ શ્રેષ્ઠ છે, અને જે વંધ્યા ન હોય તો વિધવા ને વંધ્યા 2 શ્રેષ્ઠ છે. એને સહન તો ન કરવું. બાળક આવે ત્યારે 1000 ડંખ મારે વીછી એવી વેદના સહન કરવી. પ્રસૂતિ થાય પછી છોકરાઓના બારતિયા સાફ કરવા અને એને મોટા કરવા બહુ મોટી પીંજણ છે. તારે દીકરો જોઈએ ને, મને ગર્ભ રહેશે ત્યારે હું તને જણાવી દઈશ. તારે કહેવાનું મને પણ ગર્ભ રહ્યો છે. તારે ખોટે ખોટા કપડાં ભરાવીને રાખવા, તારા પતિને છેતરવો, ને પછી 9 મહિના થશે મારે ઘેર જે દીકરાનો જન્મ થશે હું તને આપી દઈ. તારે કહેવાનું દીકરાનો જન્મ થઈ ગયો, તારે કંઈ કષ્ટ સહન ન કરવું, તારે થોડાક પૈસા મને આપી દેવા મારા ઘરવાળાને, એટલે તારું કામ થઈ જાય ને મારું કામ થઈ જાય. કહ્યું કે આ કરવા જેવું છે. તો આ ફળનું કરું શું? એની બેને સલાહ આપી, એક કામ કરો, આ ફળ તમારે ગાય છે ને, ગાયને કઈ નથી ને, આપી દો ગાયને, એટલે ખબર પડે ઓલો સંત કેટલો સાચો છે. એની પરીક્ષા પણ થાય. ફલમ અર્પય ધૈન્વે ત્વમ પરીક્ષાર્થમ તુ સાંપ્રતમ. એ સંતની પરીક્ષા થઈ એટલે ફળ પધરાવી દે, અને ફળ પધરાવી દેવામાં આવ્યું, ગાયને આપી દીધું. ગાયે ફળ ગ્રહણ કર્યું, ફળ ગાય ખાઈ ગઈ. ને પછી થોડો સમય થયો, ત્યાં સ્ત્રી ગર્ભવતી રહી એની બેન. એટલે ધુંધુલીને સમાચાર આપ્યા, તું પણ નાટક કરવા માંડ. થોડા સમય કીધું કે ભાઈ હું પણ ગર્ભવતી રહી છું. આત્મદેવ તો રાજી થઈ ગયા. અને થોડો સમય થયો
પછી 9 મહિના થવાને થયું કે હવે થોડા જ દિવસો બાકી છે, હું મારો દીકરો આ તને આવીને આપી જાય. કપડા ભરાવીને રાખ્યા, પતિને છેતરા કે મને ગર્ભ છે, ગર્ભ છે. કહ્યું કે હવે હું તું દીકરો આપી જાય પણ મારા સ્તનમાં દૂધ નહીં હોય તો હું કેમ પીવડાવીશ? કે તારે તારા પતિને કહેવું કે મારા થાનની અંદર દૂધ સુકાઈ ગયું છે, મારી બેનને હમણાં એક દીકરો આવીને ગુજરી ગયો છે, તો મારી બેનને લઈ આવું, એ એને દૂધ પીવડાવશે, આપણે થોડાક પૈસા આપી દેશું, એનાથી પૈસા પણ મળી જાય ને આ બે કાર્યો થાય. 9 મહિના પછી દીકરાનો જન્મ થયો. બેને આવીને ધુંધુલીના દીકરો આપ્યો. ધુંધુલીએ નાટક કર્યું કે આપણા ઘરે પુત્રનો જન્મ. ગોર બાપા તો રાજી છે. આત્મદેવ આખા ગામને પેડા બેડા ખવડાવ્યા, મીઠાઈ ખવડાવી, રાજીના રેડ થઈ ગયા કે ઓહો પુત્ર આવ્યો. કહ્યું મારા સ્તનમાં દૂધ સુકાઈ ગયું છે, મારી બેનને એક બાળક આવીને મરી ગયું છે, મારી બેનને બોલાવી લો. તો કે હા, બેનને બોલાવી. બેન આ એને દૂધપાન કરાવવા માંડી ગયા. બરાબર 3 મહિના વીતા અને 12 મહિના થયા એટલે ગાયને પણ એક દીકરો આવ્યો. ફળ ખાધું હતું ને એટલે ગાયને વાછરડો આવવો જોઈએ, એની જગ્યાએ એક દીકરો આવ્યો. પણ એ દીકરાની વિશિષ્ટતા એ હતી કે દીકરાના કાન છે ને એ ગાય જેવા હતા, બાકી દીકરો બાળક એટલે બાળક જેવું બાળક. પણ ગાયના શરીરમાંથી એનો જન્મ થયો એટલે કાન ગાય જેવા રાખ્યા. ને પછી બંનેના નામ રાખવામાં શરૂઆત થઈ. આત્મદેવે કહ્યું મારો દીકરો છે ને, મારા દીકરાનું નામ હું આત્મદેવ, તો દીકરાનું નામ બ્રહ્મદેવ. ત્યાં ધુંધુલી બોલી ના ના ના, મેં જણ્યો છે. પેલા એવું રાખવામાં આવતું કે બાપાના નામ ઉપર દીકરાનું નામ હોય. રામશંકર તો કે પ્રેમશંકર, કરુણાશંકર તો રામશંકર, એવા નામો જ હતા. દીકરા નામ ઉપર બાપાનું નામ ખબર પડી જાય. પેલા એમ નામ પાડવામાં આવતા. પછી આ કોન્ટ્રાક્ટ પછી લઈ લીધો ફઈબાએ, અને ફઈબાએ કોન્ટ્રાક્ટ લઈ લીધો. પછી હવે તો ફઈબા પાસે પછી છીનવાઈ ગયો છે. પતિ પત્ની જ નક્કી કરી લે કે હમણાં આ નવું મૂવી આવ્યું ને એમાં આ નામ છે ને, તો દીકરો આવે તો આ પાડશું, દીકરી આવે તો આ પાડશું. પહેલેથી આયોજન થઈ જાય છે. મારે કથા દરમિયાન હું નામનો મહિમા સમજાવીશ કે નામોના શું ફાયદા છે, ભગવાનના નામ શા માટે રાખવામાં આવે છે, અને નામોનો પ્રભાવ છે, ચોક્કસ પ્રભાવ છે. કહ્યું કે નહીં, મેં આને જન્મ આપ્યો છે, મારું નામ ધુંધુલી, મારા દીકરાનું નામ ધુંધુકારી, અને ધુંધુકારી નામ પાડવામાં આવ્યું. અને ગાયના કાન જેવો દીકરો હતો એટલે આત્મદેવે કહ્યું આનું નામ ગાય જેવા કાન છે ને, ગોકર્ણ. એકનું નામ ગોકર્ણ, એકનું નામ ધુંધુકારી. ગોકર્ણ પંડિતો જ્ઞાની, ધુંધુકારી મહાખલઃ. ગોકર્ણ મોટો પંડિત બન્યો અને ધુંધુકારી મહાખલ બન્યો. જ્યાં પાપ વાવવામાં આવે ને ત્યાં પુણ્યની આશા જ ન હોય. જ્યાં બાવળ વાવ્યા હોય ત્યાં કેરી મળે. પહેલેથી જ અસત્ય ઉપર ઊભું થયેલું આખું મોટું રાજકારણ. અને આ દીકરો મોટો થયો ને એટલે બ્રાહ્મણનો દીકરો થઈને સ્નાન કરવા વાળો ન બન્યો, કોઈ દિવસ સ્નાન ન કરે. ને આપણે કહીએ કે ભાઈ સ્નાનની શું જરૂરિયાત છે? મન ચંગા તો કથરોટ મેં ગંગા. પણ તમારે શરીરની મલિનતા દૂર કરવી હોય, પ્રફુલ્લિત રહેવું હોય તો સ્નાન કરવું જ પડે. અને સ્નાન ન કરો તમારા મનના વિચારો પણ પવિત્ર ન થાય. મનના વિચારો પ્રફુલ્લિત રાખવા માટે સ્નાન છે. સ્નાન આંતરિક શુદ્ધિ પણ છે, ખાલી બાહ્ય શુદ્ધિ નથી. સ્નાન કરી લ્યો, ગમે એવા થાકેલા હોય અને સાંજે નાઈ લ્યો તો ફ્રેશ ન થઈ જાય. આ સ્નાનની તાકાત છે. એક સંતને કોઈએ કહ્યું કે મહારાજજી હવે નાઈ લ્યો ને, શિયાળો હશે આવો ભાઈ, અહીંયા તમારે ઠાર બહુ પડે હો ભાઈ, બામણવાડામાં ઠાર એવો પડે, ઠાર હશે એટલે કે સવારમાં ક્યાં નાવું એમ. એમણે કીધું ભાઈ નાવાની ક્યાં જરૂર છે, हमने तो मन की गंगा में स्नान कर लिया. महाराजजीએ કહ્યું हमने तो मन की गंगा में स्नान कर लिया. અને પછી મહારાજજીને રોકાવ્યા રાતે. રાત્રે યજમાન પણ પાકા હતા, બટેટા વાળાને ભજીયાને ખવડાવ્યા. ભજીયા ખવડાવ્યા મહારાજજીને 2-3 થાળી ખવડાવી દીધા. પછી મહારાજજી કે અબ પાણી લાવ બેટા. તો કે ઓલી મનની ગંગામાંથી એક ટબુડી ભરી લ્યો ને બાપુ, તમે તો મનની ગંગામાં નાવા વાળા, એક લોટો એમાંથી ભરી લ્યો, બીજું શું હોય. એટલે મન કી ગંગા મેં નહા લિયા એમ ના હાલે. અહીંયા સ્નાન વિનાનો આ બ્રાહ્મણનો બાળક. અને ખાવામાં કોઈ પ્રકારના નિયમ, ગમે તેવું જમવા માંડે. અને તમે જેવું જમો ને એવા તમારા વિચારો થાય. તમે કદાચ ને માંસાહાર કરો એટલે તમારા વિચારો ક્રોધી બને જ. એટલે જ આપણા શાસ્ત્રોમાં લસણ ડુંગળી છે ને, એ લસણ ડુંગળી ખાવા માટે નિષેધ એવા માટે કર્યા છે, તામસી ખોરાક છે. અને કદાચ લસણ ડુંગળી ઔષધના રૂપમાં ખાવા હોય ને
આપણે બધાને પદ્ધતિ નથી આવડતી. લસણનો કોઈ દિવસ વઘાર હોય જ નહીં. લસણનો તમે વઘાર કરો ને એમાં સલ્ફર હોય ને, સલ્ફર ઉડી જાય લસણમાંથી. અહીંયા લસણનો વઘાર કરો એટલે 10 ઘર સુધીની સુગંધ આવે. એનો મતલબ છે લસણનું બધું તત્વ ઉડી જાય તમે વઘારમાં નાખો. આ તો ચીનની પદ્ધતિ છે લસણનો વઘાર કરવો. બાકી જો લસણને વાસ્તવિકમાં ઔષધના રૂપમાં લેવું હોય, તમારે તમારી ચામડી કોઈ દિવસ માટે વૃદ્ધ ન કરવી હોય, સદાય માટે યુવાન જ ચામડી રાખવી હોય, તમારા શરીરમાં એક પણ કરતલી પડવા ન દેવી હોય, તો લસણની ચટણી બનાવીને ભોજનમાં લેવી જોઈએ. લસણની ચટણી ઉપયોગીકારક છે, લસણના વઘારવાળું શાક નહીં. આ તો મને વિષય નીકળ્યો એટલે શું જમવું, દરેક વાર પ્રમાણે જમણવાર છે. બુધવારના દિવસે મગ જ ખવાય. બુધવારના દિવસે મગ ખાવ એટલે તમે બીમાર પડો જ નહીં. અને મગમાં 60% ગુણો છે. મોટા ભાગના રોગ મગથી જ દૂર થઈ જાય છે. ને તમે નોંધ કરવી તો કરજો, 5 વર્ષ પહેલા મગનો ભાવ શું હતો, આજે મગનો ભાવ શું છે? મગનો ભાવ દિવસે દિવસે વધ્યો જ છે. મગમાં એટલા બધા ગુણ છે કે જમવામાં ફક્ત ને ફક્ત મગ જમવામાં લ્યો એટલે 60% તમારી બીમારી એમને દૂર થઈ. બુધવારે મગ ખવાય, ગુરુવારના દિવસે પીળી વસ્તુ ખવાય. વણેલા ગાંઠિયા ખાવા હોય તો ગુરુવારના ખવાય. ચણાની દાળ ખાવી હોય તો ગુરુવારે ખવાય. અડદની દાળ કે અડદ ખાવા હોય તો શનિવારે ખવાય. આ બધાનું મારે જ્યારે વિષય આવશે ખેતીનો વિષય ત્યારે મારે તમને સમજાવવું પણ ખેતીમાં